દર્શક મિત્રો, હાલમાં સમાચાર આવી રહ્યા છે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને ઇલેક્ટોરલ બોન્ડ વિષયમાં બધી જ જાણકારી આપી દીધી છે. આપને જણાવી દઈએ કે ફેબ્રુઆરીની 15 તારીખના રોજ સુપ્રીમ કોર્ટે આ ઇલેક્ટોરલ બોન્ડ યોજના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. નમસ્કાર, જમાટ પરથી હું છું પાર્થ. 11 તારીખના રોજ સુપ્રીમ કોર્ટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને ફટકાર લગાવી હતી, કેમ કે એસબીઆઈએ એવું કીધું હતું કે અમને 30 જૂન સુધીનો ટાઈમ આપો, કારણ કે એસબીઆઈએ ઇલેક્ટોરલ બોન્ડની આખી પ્રોસેસને રિવર્સ કરવાની છે અને આ બધા આંકડાઓ જાહેર કરવા માટે થોડો સમય લાગશે. સુપ્રીમ કોર્ટે એસબીઆઈની આ માંગને ફગાવી દીધી હતી અને કીધું હતું કે તત્કાલીન રીતે ઇલેક્ટોરલ બોન્ડની તમામ માહિતી 12 માર્ચના રોજ ઇલેક્શન કમિશનને જમા કરાવવામાં આવે. અને હવે એસબીઆઈએ આ તમામ માહિતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને જમા કરાવી દીધી હતી. હવે તારીખ 15 સુધીમાં આ બધી જ માહિતી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ પર આવી જશે. તો આવો ટૂંકમાં સમજીએ આ ઇલેક્ટોરલ બોન્ડ વિશે, કેમ આ વિષય આટલો બધો ચર્ચામાં છે. આ ઇલેક્ટોરલ બોન્ડ યોજના તત્કાલીન ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલી દ્વારા 2017ના બજેટમાં જાહેર કરવામાં આવી હતી. આ માટેનું નોટિફિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સ નાણાં મંત્રાલય દ્વારા બહાર પડાયું હતું. ફેબ્રુઆરીની 15 સુધી, એટલે કે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો નહોતો ત્યાં સુધી તેને એસબીઆઈ જ, એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જ ઇસ્યુ, એટલે કે આપી શકતી હતી. આ બોન્ડ 1000ના ગુણાંકમાં જ છાપી શકાય છે. તેની પર કોઈ પણ પ્રકારના મહત્તમ મૂલ્યની મર્યાદા નથી. આ બોન્ડ તમે દરેક નાણાકીય, એટલે કે ફાઇનાન્શિયલ ક્વાર્ટરના પહેલા મહિનાના 10 દિવસ માટે જ ખરીદી શકો છો, જેમ કે જાન્યુઆરી, એપ્રિલ, જુલાઈ, ઓક્ટોબર. પરંતુ લોકસભાની ચૂંટણીઓના વર્ષમાં આ બોન્ડ બીજા 30 દિવસ માટે એસબીઆઈ દ્વારા વહેંચી શકાય છે. આ બોન્ડ તમે કાં તો એક વ્યક્તિ અથવા ભાગીદારીમાં પણ ખરીદી શકતા હતા. અહીં એક વાતની ચોક્કસ નોંધ લેવી રહી કે આ બોન્ડ એ જ રાજકીય પક્ષોને તમે આપી શકો છો જે રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એક્ટ 1951 અંતર્ગત રજીસ્ટર હોય અને આ પાર્ટીઓને છેલ્લી લોકસભા અને વિધાનસભામાં 1% કરતાં વધુ મત મળેલા હોવા જોઈએ. હવે વાત કરીએ કે જ્યારે સરકાર આ યોજના લઈને આવી ત્યારે તેમણે એવો તર્ક આપ્યો હતો કે આ યોજના રાજકીય ભંડોળમાં પારદર્શિતા લાવવા માટે છે. ઉપરાંત આનાથી કાળા નાણાંનું કદ ઘટશે અને દાન કરનારને રાઇટ ટુ પ્રાઇવસી, એટલે કે ગોપનીયતાનો અધિકાર આપવામાં આવશે. તો ઇલેક્ટોરલ બોન્ડ પર જે પણ અપડેટ આવતા રહેશે અમે તમને જણાવતા રહીશું. આવી જ રસપ્રદ માહિતી માટે જોતા રહો જમાટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો. જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. ઉપરાંત અમારી એન્ડ્રોઈડ અને એપલની એપ આવી ગઈ છે, ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.